નમસ્કાર મિત્રો, આજના આ ખાસ હવામાન અપડેટમાં આપણે વાત કરીશું ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા ભારે વરસાદ, આગામી દિવસોની આગાહી, કયા જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ નોંધાયો ત્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સામાન્ય નાગરિકો તથા ખેડૂતો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ વિશે તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો મિત્રો। છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 195 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદે જનજીવનને અસર કરી છે। સૌથી વધુ વરસાદ પલસાણા, કામરેજ, નવસારી અને સુરત વિસ્તારમાં નોંધાયો છે। 6 તાલુકાઓમાં તો 10 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને કેટલીક જગ્યાએ વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે મોટી ચેતવણી જાહેર કરી છે। નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જો તમે આ વિસ્તારોમાં રહેતા હો તો બિનજરૂરી મુસાફરી ટાળો, નદી, ખાડી અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જશો અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરશો। આજે 9 જુલાઈ ગુરુવારના રોજ સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। રાજ્યમાં મહત્તમ તાપમાન લગભગ 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી આસપાસ રહી શકે છે। દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં આજે પણ વરસાદનું જોર યથાવત રહેશે। વલસાડ, નવસારી, ડાંગ અને સુરત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, સાથે ગાજવીજ અને આશરે 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે। ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો અથવા મધ્યમ વરસાદ પડી શકે છે। ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લે અને ખેતરમાં પાણી ભરાય તો યોગ્ય નિકાલની વ્યવસ્થા કરે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં આજે વાદળછાયું અને પવનવાળું વાતાવરણ રહેશે। પોરબંદરમાં મહત્તમ તાપમાન લગભગ 32 ડિગ્રી અને લઘુત્તમ 29 ડિગ્રી રહેવાની શક્યતા છે। પવનની ઝડપ આશરે 19 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે। ભારે વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના લગભગ 60% છે। હવામાં ભેજનું પ્રમાણ લગભગ 95% રહેશે, એટલે દિવસ દરમિયાન બફારો અનુભવાશે અને ક્યારેક અચાનક વરસાદ શરૂ થઈ શકે છે। આગામી 3 દિવસની વાત કરીએ તો 10 જુલાઈએ વરસાદની તીવ્રતા થોડી ઘટી શકે છે, જ્યારે 11 જુલાઈએ ફરી ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો કે સ્થાનિક સ્તરે ભારે વરસાદ પડવાની શક્યતા યથાવત રહેશે। નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે વરસાદ દરમિયાન સાવચેતી રાખો, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી વાહન ચલાવતી વખતે ધીમે ચાલો, વીજળી પડતી હોય ત્યારે ખુલ્લા મેદાનમાં ન જશો અને નદી ખાડી નજીક જવાનું ટાળો। ઘરમાં વૃદ્ધો, બાળકો અને પશુઓની ખાસ કાળજી રાખો। કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરો અને માત્ર અધિકૃત હવામાન વિભાગની માહિતી પર જ વિશ્વાસ રાખો। તો મિત્રો, આજના ગુજરાત હવામાન અપડેટમાં એટલું જ। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને રોજના ગુજરાત વેધર અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો। ધન્યવાદ। ફરી મળીએ આગામી હવામાન અપડેટ સાથે।